નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સત્ય સ્વચ્છતાના આગ્રહી એવા અહિંસક ચળવળ થકી દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાલિકા તંત્ર દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। દેશની આઝાદી માટે અહિંસાના માર્ગે ચળવળ ઉપાડનાર અને અંગ્રેજ મુક્ત આઝાદ ભારતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મહાત્મા ગાંધી ગૃહ સ્થિત મહાત્માની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરીને તેઓને યાદ કરવામાં આવ્યા અને મહાત્મા ગાંધી સત્ય તથા સ્વચ્છતાના પણ આગ્રહી હતા। તેમણે રંગભેદની નીતિ સામે પણ અવાજ ઉઠાવ્યો અને તેઓનો જન્મ 2 ઓક્ટોબર 1869માં પોરબંદર ખાતે થયો અને અંગ્રેજી હુકુમત સામે અહિંસાની લડત ચલાવી હતી અને વડોદરા મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ, કાઉન્સિલરો અને તેઓની પ્રતિમા પર પુષ્પમાળા અર્પિત કરી તેઓના યોગદાન તથા વિચારોને યાદ કરવામાં આવ્યા હતા। આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીની આજે જન્મજયંતિ સમગ્ર દેશ આજે ઉજવી રહ્યું છે। આદરણીય ગાંધી બાપુ કે જેઓ હંમેશા પોતાની સુટેવોથી ઓળખાતા હતા અને એમણે કહ્યું હતું કે મારો જીવન જ મારો સંદેશ, અને એ સંદેશાઓમાં પછી એ સ્વચ્છતા હોય, સ્વાસ્થ્ય હોય, કન્યા કેળવણી હોય, શિક્ષણ હોય, આવા તમામ અને રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર સર્વપ્રથમ, આ તમામ બાબતોને આગળ રાખી અને તેઓએ પોતાનું જીવન જીવ્યું છે અને દેશને એક કરવા માટે એમણે હંમેશા કાર્ય કર્યું છે। ત્યારે ગાંધીજીના જન્મજયંતિ અંતર્ગત જ આજથી 10 વર્ષ પહેલાં આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાનનું લોન્ચિંગ કર્યું હતું અને એને પણ આજે 10 વર્ષ પૂર્ણ થયા। દેશમાં બાળકોથી લઈ અને મોટાઓ સુધી સ્વચ્છતા પ્રત્યેનું એક માનસિકતામાં બદલાવ આપણને જોવા મળી રહ્યો છે। આ બદલાવ પણ માનનીય મોદીજીના અભિયાનના સફળતાને આભારી છે। આ પ્રસંગે હું માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું। મહાત્મા ગાંધી કે જેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ આપણા ગુજરાતના પોરબંદરમાં થયો હતો। આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસક ચળવળ દ્વારા મુક્તિ અપાવી અને ભારત દેશમાં એક જનજાગૃતિ જો જગાવી હોય તો એ આપણા આ રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી, જેમને આપણે સૌ બાપુના ગુલામના નામથી ઓળખીએ છીએ। લોકોને ભેદભાવ વગર એક સાથે બધા એક જ રીતે એક સમાન જીવન જીવી શકે, સાથે સાથે સત્ય પ્રત્યેનો તેમનો આગ્રહ અને આપણા દેશને આઝાદી અપાવવા માટે અહિંસક ચળવળ દ્વારા તેમણે અંગ્રેજ સરકારનો દમ તોડી દીધો હતો। અહિંસકની ચળવળ દ્વારા એમણે અહિંસા અને સત્યના માર્ગે ભારત દેશને આઝાદી અપાવી હતી। તો વિદેશમાં પણ જ્યારે રંગભેદના કાયદાનો તેઓ ભોગ બન્યા હતા ત્યારે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો। ખરા અર્થમાં ભારત દેશના નાગરિકોને પોતાને આઝાદી માટે જે જ્યાંથી છે ત્યાં આઝાદી માટે લડત આપી શકે છે, પછી તે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ હોય કે પોતાના બાળકને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વતંત્ર ભારતમાં ભવિષ્યનું ભારત બને તે માટેના એજ્યુકેશનની દિશા માટેનું પ્રયાણ હોય। દરેકે દરેક ક્ષેત્રમાં આદરણીય ગાંધી બાપુ દ્વારા આપણને સૌને ઘણા આદર્શો આપ્યા, જે અત્યારના હાલના સમયમાં પણ ખરા અર્થમાં સૂચક છે। પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજની જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે, તેવી રીતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાથે સાથે બાપુનો જે આગ્રહ હતો સ્વચ્છતા પ્રત્યે, તો એ સ્વચ્છતાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે અલગ અલગ વિવિધ। આજે હું પરમ પૂજ્ય ગાંધીજીની જન્મજયંતિના અવસર પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।